હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી વિડીયો તમને કેવી લાગે છે અને કેવી નહીં। આજે હું તમારી સાથે શેર કરવાની છું ખાટા મીઠા બટેટાની રેસીપી। આ બટેટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બટેટા બનાવવા માટે મેં લીધું છે તેલ। તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ ડુંગળી। ડુંગળીને આપણે તળવાની છે તેલમાં। ડુંગળી તળાઈ ગઈ છે। હવે એમાં આપણે નાખી દઈએ અદરકનું પેસ્ટ 1 ચમચી ભરીને। અદરકનું પેસ્ટ નાખ્યા બાદ એને આપણે 2 થી 3 મિનિટ સુધી તળવાનું છે તેલમાં। હવે આપણે નાખી દઈએ બાફેલા બટેટા। બટેટા બાફતા વખતે મેં આમાં નમક નાખ્યું છે। મેં અહીંયા નાના બટેટા લીધા છે, તમે મોટા પણ બટેટા લઈ શકો છો। બટેટાને પણ આપણે 3 થી 4 મિનિટ સુધી તળવાના છે તેલમાં। આ ખાટા મીઠા બટેટાની રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો અને આગળ શેર કરજો। તમારા દોસ્તો સાથે શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। એમાં મેં નાખ્યું છે લાલ મરચાંનું પાવડર, હળદર પાવડર અને નમક નાખ્યું છે અને સંચર પણ નાખ્યું છે થોડું। મસાલો નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ પાણી। પાણી મેં અડધો ગ્લાસ જેટલો નાખ્યો છે। આ બટેટામાં મેં સંચર એ માટે નાખ્યું છે કે સંચર નાખવાથી એનું ટેસ્ટ વધારે લાગશે ખાવામાં। મેં આ ખાટા મીઠા બટેટાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ખાટા મીઠા બટેટાની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મેં આમાં નાખી છે 1 વાટકી ભરીને ગોળ અને આંબલીની ચટણી। આ ચટણી નાખવાથી ખાટા મીઠા બટેટા બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। મારા ઘરમાં તો બધાય લોકો ખાય છે આ બટેટા। ખાટી મીઠી ચટણી નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હાથને આપણે ધીમો ચલાવવાનો છે। તમે આ ખાટા મીઠા બટેટા એકવાર બનાવશો ને તો તમારા ઘરના લોકો તમને એમ કહેશે કે ફરીથી બનાવો। આ બટેટા ખાવામાં ખૂબ જ એટલા ટેસ્ટી લાગે છે કે બધાય લોકોને ભાવશે આ બટેટા। મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે સારી રીતે બોલીને સમજાવી શકું તમને। બટેટા હવે બની ગયા છે, તમે જોઈ શકો છો। એના ઉપર આપણે નાખી દઈએ કોથમીર। તમને આ બટેટાની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી।